નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. બજેટમાં કરવા આવેલા ટેક્સના ફેરફાર બાદ રોકાણકાર હવે મૂંઝવણમાં છે કે હવે એના રોકાણના રિટર્ન પર કઈ રીતની અસર થશે, ક્યાં અને કયા એસેટ ક્લાસના રિટર્ન કેવા રહી શકે છે, શું પોર્ટફોલિયોમાં કોઈ બદલાવ કરવાનું જરૂરિયાત છે, પ્રોફિટ બુકિંગ ક્યારે કરવું, આવા અઢળક સવાલો આપણા મનમાં ચાલી રહ્યા છે. તો આ બધાનો જવાબ મેળવવાની આપણે કોશિશ કરીશું રૂપી વિથ ઋષભના ઋષભ દેસાઈ સાથે. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું. અને બજેટ આવીને થોડું રોકાણકારના માઇન્ડમાં થોડુંક ટેન્શન કરી ગયા છે, પણ એ ટેન્શન વ્યાજબી છે કે નહીં એ આપણે સમજવું જરૂરી પડી જતું હોય છે. તો પહેલાં વાત કરીએ જે કેપિટલ ગેઇન ટેક્સ, પછી શોર્ટ હોય કે લોંગ હોય, એસટીટી હોય, ઇન્ડેક્સેશન હોય, ઘણું બધું આપણે આ વખતે ચેન્જીસ આવતા જોયા છે. કઈ રીતના તમે જોયેલા ઇક્વિટીમાં કઈ રીતનો આની અફેક્ટ થઈ શકે છે જે પણ અનાઉન્સમેન્ટ આવી છે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે ઘણા બધા ચેન્જીસ હવે થયા છે બજેટમાં. ઓવરઓલ બજેટ આમ જોવા જઈએ તો મેક્રો ઇકોનોમિકલ લેવલ પર બહુ સારું રહ્યું છે. કેપિટલ એક્સપેન્ડિચર રીતના કે જે અર્બન અને રૂરલ, એસ્પેશિયલી જે રૂરલ એરિયાઝ એ લોકોએ ટચ કર્યા છે. સો ઇન ધેટ સેન્સ એટ અ મેક્રો ઇકોનોમિકલ લેવલ બજેટ બહુ સારું રહ્યું છે. પણ તમે ઇન્વેસ્ટમેન્ટ સાઇડ પર રહેશો તો ઓફકોર્સ જે ટેક્સીસ હાઇક કર્યા છે, એસ્પેશિયલી જે કેપિટલ ગેઇન ટેક્સીસ જે હાઇક કર્યા છે, એમાં ઇટ ઇઝ ડેફિનેટલી ક્વાઇટ ડિસઅપોઇન્ટિંગ. સો 50% આમ બજેટ સારું થયું છે અને 50% ઇટ્સ બીન લિટલ ડિસઅપોઇન્ટિંગ. ટુડે લેટ્સ નોટ ફર્ગેટ કે આપણે જે એક્ટિવ ઇન્કમ, જે આપણી પ્રાઇમરી ઇન્કમ હોય, આઈધર થ્રુ બિઝનેસ કે થ્રુ સેલરી, એની સાથે સાથે પેસિવ ઇન્કમ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણું કન્ટ્રી અનફોર્ચ્યુનેટલી ઇઝ નોટ વેરી પેન્શન ફ્રેન્ડલી. એસ્પેશિયલી જે કોર્પોરેટ સેક્ટરમાં, જે પ્રાઇવેટ સેક્ટરમાં જે કામ કરીએ છીએ, ઇટ ઇઝ નોટ આપણને કંઈ પેન્શન મળવાનું નથી ફ્રોમ ધ કંપની. સો એટ અ લેટર સ્ટેજ આપણે જે બચાવ્યું છે એમાંથી જ આપણે ગુજારો કરવાનો છે. સો આઈ ફીલ લિટલ બિટ ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ કે જે ટેક્સીસ વધારે છે. પણ હેવિંગ સેડ દેટ કે હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે. ઇટ ઇઝ ટાઈમ ટુ લુક ફોરવર્ડ. હવે શું કરી શકાય? સો મારા ખ્યાલમાં જો ઇક્વિટીમાં જે કેપિટલ ગેઇન્સ શોર્ટ ટર્મનો છે, પહેલા 15%થી હવે 20% વધારી દીધો. અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ છે એ 10%થી 12.5% કરી દીધો. હવે તમે આ જે નવા ટેક્સ રેટ જે આવ્યા છે, મારા ખ્યાલમાં તમે ઇક્વિટીના રિટર્ન્સ જોશો, એને બહુ હેમ્પર નહીં કરે. ધીસ ઇઝ માય જે મેં કેલ્ક્યુલેટ કર્યું છે એના હિસાબથી રિટર્ન્સને બહુ હેમ્પર નહીં કરે. તમે જે પોસ્ટ ટેક્સ રિટર્ન્સ જોશો, ઓકે, મેં એક નાનકડો કેલ્ક્યુલેશન કર્યો છે. જે ઓલ્ડ ટેક્સ રિજીમ અને જે ન્યૂ ટેક્સ રિજીમ જે છે એમાં શું રિટર્ન્સ, પોસ્ટ ટેક્સ રિટર્ન્સમાં કેટલો ફરક પડી શકે, રાઈટ? તો આપણે ઇક્વિટીની વાત કરીએ તો ઓફકોર્સ આપણે લોંગ ટર્મની વાત કરીએ તો હમણાં મેં બેઉ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બેઉ દેખાડ્યું છે. પણ હું હમણાં લોંગ ટર્મ વધારે ટચ કરવા માંગુ છું. જે પહેલાનો જે રિજીમ હતો એમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન વોઝ અરાઉન્ડ 10% હતું. અને આપણે એનું સરચાર્જ સેસ આપણે મળાવી લઈએ તો 11.96 આવે છે. ઓકે, અને જે હમણાં કરંટ જે ચેન્જીસ થયા 12.5%, પ્લસ હું એમાં સરચાર્જ એટ ધ રેટ 15% અને પ્લસ સેસ 4% મળાવું છું, તો ધ ટેક્સ રેટ કમ્સ ટુ અરાઉન્ડ 14.95%. હવે હું અઝ્યુમ કરું છું કે ઇક્વિટીમાં લાંબા સમયમાં 12% CAGR રિટર્ન્સ આપે. ઓકે, તો તમે જોશો આ 12% પર 11.96 અને 14.95% હું આ કેલ્ક્યુલેટ કરું તો જે 10% પર જે ઓરિજિનલ પહેલાનો જે 10% પર જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતો, સો ઇફ યુ સી 12% થી ડીપ થયો છે 10.56%. આ પહેલાની વાત કરું છું. ધીસ ઇઝ ઓલ્ડ ટેક્સ. અને તમે જે નવો ટેક્સ જોશો એટ ધ રેટ 12% CAGR, એના પર પોસ્ટ ટેક્સ રિટર્ન આવે છે 10.21%. તો ઇવન અડધો પર્સન્ટનો એ ડીપ નથી થયો. તમે આમ રિટર્ન્સ વાઇઝ પોસ્ટ ટેક્સ રિટર્ન જોશો તો એનો ડીપ બહુ માર્જિનલ થયો છે. સો મારા ખ્યાલમાં એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્વેસ્ટર્સે બહુ ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે અગર ઇક્વિટી સારું રિટર્ન્સ આપશે તો પોસ્ટ ટેક્સ રિટર્ન્સ બહુ માર્જિનલી ડીપ થયો છે. તો ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ ઇક્વિટી વિલ સ્ટીલ ગીવ યુ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન. તમને ડબલ ડિજિટ CAGR રિટર્ન્સ, હું પોસ્ટ ટેક્સની વાત કરું છું, ડબલ ડિજિટ CAGR રિટર્ન્સ તમને આપશે અને પોસ્ટ ટેક્સ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ આપશે. સો ઓવરઓલ આઈ થિંક
કન્ટિન્યુ either your SIPs કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ડિસઅપોઇન્ટ થવાની જરૂરત નથી. ઓકે, તો ડિસઅપોઇન્ટમેન્ટની કોઈ જરૂરિયાત નથી. જો ઇક્વિટી માર્કેટ જે સારા રિટર્ન્સ આપે છે તો તમને આનું બહુ ઇફેક્ટ નહીં થાય ને ધ વે વી આર સીઈંગ ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ્સ તમને લોંગ રનમાં સારા રિટર્ન્સ આપશે જ, બિકોઝ ત્યાં જ આપણે ઘણું બધું અત્યારના ઇન્વેસ્ટમેન્ટ આવતા જોઈ રહ્યા છે. મોરસો ઓવર જે ઇકોનોમિક ગ્રોથ છે ને, જે ઋષભે કહ્યું કે મેક્રો લેવલ પર એક ગ્રોથ ઓરિએન્ટેડ જે બજેટ આવ્યું છે એમાં કંપનીઝને ફાયદો થશે, ઇન્વેસ્ટરને ફાયદો થશે, લોંગ રન ઇન્વેસ્ટરને જરૂરથી ફાયદો થશે. પણ આ એક લોંગ ટર્મની વાત કરી. શોર્ટ ટર્મ કેપિટલ જે ગેઇન્સમાં પણ આપણે વધારો જોયો છે. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરને ટ્રેડર્સ પણ આપણી પાસે ઘણા બધા છે. અહીંયા કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા ઇફેક્ટ આપણને આવતા વધારે જોવા મળી શકે છે? શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી વધારે ઇમ્પેક્ટ આવશે, દેર ઇઝ નો ડાઉટ ઇન ઇટ. કારણ કે સીધો 5% વધારો થઈ ગયો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં, વિચ ઇઝ એટ 20%. બટ ઇટ ઇઝ ફાઇન ઓલ્સો, કારણ કે આપણે જોયું છે કે જેટલા પણ જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે, અને સેબીએ પણ ઘણા ટાઈમથી સર્ક્યુલર કાઢે છે કે અરાઉન્ડ 90-95% જે એફએનઓસમાં જે ટ્રેડ કરતા હોય છે, they incur a lot of losses. અને જે જનરલમાં જે કેશ માર્કેટમાં જે ટ્રેડ કરતા હોય છે એમાં લોકો ઘણા લોસીસ કરતા હોય છે. સો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ઇઝ ફાઇન, કારણ કે આપણે જ્યારે પણ આપણે લોંગ ટર્મ આપણે વિચારીએ, એસ્પેશિયલી આપણે જ્યારે ઇક્વિટીની બારીમાં વિચારીએ, વી ઓલવેઝ ટેલ આર ક્લાયન્ટ્સ કે તમે લાંબા સમય તલક invest karo looking at the volatile nature of the asset class. So I'm not too worried about the short term capital gain tax. So કારણ કે તમે જ્યારે ઇક્વિટીમાં નિવેશ કરો, અમે ક્લાયન્ટ્સને કહીએ છીએ કે એક મિનિમમ 3 થી 5 વર્ષનો ટાઈમ હોરાઇઝન રાખો. તો શોર્ટ ટર્મ ઓફકોર્સ તમે અગર રિડીમ કરશો 1 વર્ષની અંદર તો ઓફકોર્સ ઇમ્પેક્ટ વધારે જ તમને નજર આવશે, પણ તમે અગર લાંબા સમય તરફ પકડીને આવશો તો ઇમ્પેક્ટ બહુ વધારે નથી. ઇટ ઇઝ વેરી માર્જિનલ. હા, તો કમ્પેરેટિવલી યસ, બટ એટલું પણ નથી. અને મે બી જ્યારે તમે નિવેશ કરો છો માર્કેટમાં તો લોંગ ટર્મ માટે જો તમે નિવેશ કરીને રાખશો તો તમને વધારે અપ્રિસિએશન મળશે, કમ્પાઉન્ડિંગનો તમને વધારે એક બેનિફિટ મળશે. આ તો થઈ વાત ઇક્વિટીની, રિષભ. પણ બીજી બાજુ જો આપણે ડેટ વિશે પણ એક ચર્ચા કરી લેવી જોઈએ. જ્યારે હવે વી નો કે ઇન્ડેક્સેશનનો બેનિફિટ હવે નથી રહ્યો પોસ્ટ બજેટ, કઈ રીતના ડેટ ફંડ્સ અને ડેટ માર્કેટ અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને અફેક્ટ થઈ શકે છે? પ્રીતિ, ઓફકોર્સ ધીસ ઇઝ અ વેરી બિગ ડિસઅપોઇન્ટમેન્ટ કે ઇન્ડેક્સેશન બેનિફિટ નીકળી ગયો છે. સી, ટેક્સીસ તમે વધારો છો દેટ ઇઝ ફાઇન, કારણ કે ગવર્મેન્ટ અલ્ટિમેટલી ટેક્સ પર જ ચાલી રહી છે, રાઈટ? એમનો કામ જ છે ટુ મેનેજ ટેક્સ, અને ટેક્સના બેસિસ પર જ દે મેનેજ ધ એન્ટાયર કન્ટ્રી એન્ડ ઇકોનોમી. સો ઇન્ડેક્સેશન બેનિફિટ ઇઝ અ વેરી બિગ ડિસઅપોઇન્ટમેન્ટ, કારણ કે સી, ઇન્ડેક્સેશન બેનિફિટ શું કરે છે કે ઇટ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ પેઇંગ ટેક્સ ઓન ધ ઇન્ફ્લેશન. ઇન્ડેક્સેશન બેનિફિટથી તમે એના પર જ ટેક્સ પે કરો છો કે જે રિયલ ગેઇન્સ છે, જે રિયલ રેટ્સ છે એના પર તમે ટેક્સ પે કરો છો. અને તમે જો ઇન્ડેક્સેશન બેનિફિટ તમે કાઢી નાખો તો માની લો ચલો હમણાં તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, ઓકે, અને તમે જે ટ્રિપલ એ બોન્ડ yield જોશો, ઇટ્સ આર ટ્રેડિંગ બિટવીન 7-8%, અને ઇન્ફ્લેશન હમણાં આરબીઆઈના કમ્ફર્ટ ઝોનમાં છે, વિચ ઇઝ લેસ દેન 6%. સો હમણાં નજર નથી આવતો, પણ માની લો કે ઇન્ફ્લેશન 8-9-10% થઈ જાય છે, તો ઓફકોર્સ ધેન યુ વિલ હેવ ટુ પે પ્રોપર ટેક્સ ફ્રોમ ધ ઇન્ફ્લેશન. એટલે તમને આમ કહીને કે જે રિયલ રેટ્સ જે મળવા જોઈએ એ તમને પોસ્ટ ટેક્સ તમને નહીં મળે. સો આઈ એમ ડેફિનેટલી વેરી ડિસઅપોઇન્ટેડ કે ઇન્ડેક્સેશન બેનિફિટ નીકળ્યું છે, પણ આમાં હજુ ઇન્વેસ્ટર્સને ડેટ સેગમેન્ટમાં ડિસઅપોઇન્ટ થવાની જરૂરત નથી. એમાં 2-3 કારણ આપી દઉં છું. જો પહેલા તો મેં કીધું કે ટ્રિપલ એ બોન્ડ yields આર ટ્રેડિંગ બિટવીન 7-8%, એટલે ઇન્ફ્લેશનથી તો હમણાં વધારે જ ઇન્ટરેસ્ટ રેટ્સ મળી રહ્યા છે. ધીસ ઇઝ નંબર 1. ઓવર ધ નેક્સ્ટ 2 years, see, RBI will begin, because inflation is somewhere under control now, RBI will begin interest rate cuts either from this year and કે maybe early next year થી સ્ટાર્ટ કરશે. સો જેમ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ્સ થશે એમ ઓટોમેટિકલી માર્ક ટુ માર્કેટ લેવલ પર જે એક્ઝિસ્ટિંગ બોન્ડ હોલ્ડર છે, એક્ઝિસ્ટિંગ જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર છે એમને બેનિફિટ થશે. ત્રીજું કે ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years ઘણી ડિમાન્ડ આવશે ઇન્ડિયન બોન્ડ્સમાં, કારણ કે આપણું
bonds are included, Indian bonds are included in the JP Morgan bond index and Bloomberg bond index. એટલે anywhere between 20 to 40 billion dollars નો ઇન્ફ્લો આવશે over the next 2 to 3 years. ઓલરેડી હવે JP Morgan માં તો આપણે આવી જ ગયા છે, પણ હવે જાન્યુઆરી 2025 થી આપણે બ્લુમબર્ગના બોન્ડ ઇન્ડેક્સમાં આવી જશું. સો આઈ ફીલ કે ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years 8% થી તો વધારે જ કમ્ફર્ટેબલ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આપી દેશે. સો આઈ થિંક with control in the inflation, real rates will maintain for the next 2 years in the debt segment. But of course, indexation benefit je vayu gyu che, that is definitely a little disappointment, but we have to live with the fact today. નો ચોઇસ બટ વી હેવ ટુ લિવ. પણ બીજી બાજુ જો આપણે જોઈએ અને જે બીજો એક ક્લાસ છે જે ઘણો પ્રિય છે ઇન્ડિયન સોસાયટીમાં, એ છે ગોલ્ડ અને પ્રેશિયસ મેટલ્સ હોય, પછી ગોલ્ડ સિલ્વર હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એક બાજુ આપણે જોયું કે એને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે અને એનો એક મોટો ફાયદો થઈ ગયો છે, પણ તમને કઈ રીતના તમે જોશો ગોલ્ડ અને સબસ્ટિટ્યૂટ ક્લાસીસને? બે એસેટ ક્લાસીસ, એક તો ગોલ્ડ અને જે ઇન્ટરનેશનલ જે સેગમેન્ટ છે એમાં મને બહુ બેનિફિટ નજર આવે છે. કારણ કે પહેલા ગોલ્ડમાં ટેક્સ બેનિફિટ નહોતો મળતો. એટલે જે ટેક્સ બેનિફિટ, વોટ આઈ મીન ટુ સે ઇઝ ધેટ કે ડાયરેક્ટલી તમારા ટેક્સ સ્લેબમાં આવી જતો હતો. હવે ઇન્ટરનેશનલ ફંડ ઓફ ફંડ્સ અને ગોલ્ડના જે ફંડ ઓફ ફંડ્સ છે એમાં હવે લોંગ ટર્મ પર કેપિટલ ગેઇન્સ ટેક્સ ઇઝ અરાઉન્ડ 12.5%. તમે અગર 24 months થી વધારે તમે પકડીને રાખો છો તો ઇન્ટરનેશનલ ફંડ્સ પર અને ગોલ્ડ ફંડ્સ પર, ગોલ્ડ પ્રોડક્ટ્સ પર તમને હવે ફ્લેટ 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે છે. પહેલા તમારો સીધો ટેક્સ સ્લેબમાં આવી જતો હતો. સો આઈ ફીલ કે ઇન્ફ્લો ગોલ્ડ, અને તમે જે કરેક્ટલી પુટ કર્યું કે હવે કસ્ટમ્સ ડ્યુટીએ હવે ઘણી ઓછી કરી નાખી છે ઓવર ધ પીરિયડ ઓફ ધીસ 2 to 3 days. Gold prices have also fallen. So around 6-7% gold automatically પડી ગયું છે. તો આઈ ફીલ કે this is a very good opportunity to buy gold in not in a very aggressive fashion. કારણ કે સિર્ફ 6-7% જ ડિપ થયો છે. તો બટ જેને થોડું એલોકેટ કરવું હોય ગોલ્ડમાં, તો this is a very good time to buy little bit of gold. અગર તમારું 100 રૂપિયાનું મનમાં હોય એલોકેશન ઇન માઇન્ડ, તો એનીવેર બિટવીન 25 to 30 રૂપીસ તમે ગોલ્ડમાં, એટલે 100 રૂપિયા અગર ગોલ્ડમાં જ તમને ઇન્વેસ્ટ કરવા હોય તો એના 100 રૂપિયામાંથી તમે 25-30 રૂપિયા તમે ગોલ્ડમાં એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્વેસ્ટ કરી શકો છો. આ ડિપનો તમે ફાયદો લઈ શકો છો. કારણ કે આઈ ડોન્ટ સી ગોલ્ડ પ્રાઇસીસ કમિંગ ડાઉન. ઓફકોર્સ આ જે કસ્ટમ ડ્યુટી જે કટ થઈ, દેટ વોઝ એન એક્સેપ્શન. પણ ઓવરઓલ ગોલ્ડની ડિમાન્ડ બહુ છે ગ્લોબલી. સેન્ટ્રલ બેન્કર્સ આર બાઇંગ ગોલ્ડ વેરી અગ્રેસિવલી. સો આઈ ફીલ દેટ ગોલ્ડના ભાવ મને નથી લાગતું કે આનાથી નીચે જ જશે. મગર બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો. અને જે ઇન્ટરનેશનલ ફંડ છે, એસ્પેશિયલી કોન્સન્ટ્રેટિંગ ઇન ધ યુએસ ઇકોનોમી, આઈ થિંક એસઆઈપી તમે એમાં કરશો તો તમને એક તો તમને ડોલરનું એપ્રિસિએશન મળશે, અને પ્લસ જે યુએસમાં જે કંપની છે, ધોઝ આર જાયન્ટ કંપનીઝ વિચ આર ગ્લોબલ પ્રેઝન્સ, તો અમને એમનો પણ બેનિફિટ મળશે. સો આઈ થિંક ગોલ્ડ અને જે ઇન્ટરનેશનલ ફંડ છે એમાં મને ઘણો હવે બેનિફિટ લાગી રહ્યો છે વિથ ધીસ ટેક્સેશન. તો ગોલ્ડ અને ઇન્ટરનેશનલ ફંડ્સમાં અહીંયા આપણે સારો એવો બેનિફિટ આવતા જોઈ રહ્યા છે. તો અહીંયા હજી પણ તમને ગોલ્ડ ખરીદીની સલામતી દેખાઈ રહી છે, કારણ કે જે રીતના જીઓપોલિટિકલ આપણે રીઝન્સ જોયા છે, જે રીતના આખી વર્લ્ડ સેન્ટ્રલ બેન્ક્સ પણ ખરીદી રહી છે, અને જે રીતે ડિમાન્ડ છે, આઈ થિંક અહીંયા એક અપ્રિસિએશન આપણે જોઈ શકીએ છીએ. બીજો જે એક સેક્ટર છે ઇક્વિટી અને ડેટ પછી, ઓર મે બી ઇક્વલ જો લેવલ્સમાં જોઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટર છે. અહીંયા પણ આપણે જોયું છે કે ટેક્સનો, એલટીસીજીનો એક માર પડ્યો છે. રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટર કઈ રીતના જોઈ રહ્યા છો? અને અહીંયા જે માર પડ્યો છે, કઈ રીતના તમે અહીંયા, બિકોઝ ઇન્ડેક્સેશન પણ ગયું છે, નિવેશ કરશો અહીંયા? કઈ રીતના તમે જોશો? આ એક હજી પણ લ્યુક્રેટિવ ફિલ્ડ બને છે નિવેશ કરવા માટે? Preeti, see, I'm not a very big fan of real estate from an investment point of view. તમે જ્યારે પ્રોપર્ટી લો તો તમે એમાં રહો તો એની એક અલગ મજા આવે. તો અગર તમે પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ તમે કંઈ યુઝ માટે લો છો, રહેવા માટે લો છો, આઈધર ફોર યોર પ્રાઇમરી હોમ, સેકન્ડરી હોમ, કે તમારું કંઈ વેકેશન હોમ, તો દેટ્સ વેરી ડિફરન્ટ. બટ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, આઈ ડોન્ટ થિંક વિથ જે ઇન્ડેક્સેશન, જે બેનિફિટ પણ હવે વયું ગયું છે, તો મને
એકલી હવે બેનિફિટ નથી નજર આવતી. કારણ કે જે 12.5% હવે જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ હવે ફિઝિકલ રિયલ એસ્ટેટ પર જે લાગે છે, હવે કેલ્ક્યુલેશન એવી રીતના કે છે કે કે તમને આ ટેક્સમાં અગર બેનિફિટ લેવો હોય, તો રિયલ એસ્ટેટ વિલ નીડ ટુ ગ્રો એનીવેર બિટવીન 10 to 12% યર ઓન યર. ઓકે, આપણે જોયું છે કે રિયલ એસ્ટેટ હેઝ ગ્રોન ઓન એન એવરેજ આમ 5 થી 7% વચમાં અપ્રિસિએટ થયું છે સીએજીઆર રિટર્ન્સ બેસિસ પર. પણ અગર આ ન્યૂ ટેક્સનો હવે તમને ફાયદો લેવો હોય, તો રિયલ એસ્ટેટ વિલ નીડ ટુ ગ્રો સબસ્ટેન્શિયલી એનીવેર બિટવીન 10 to 12%. સો ફ્રોમ એન ઇન્ડેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ મને એટલો બેનિફિટ સોરી ફ્રોમ ધ ન્યૂ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગે છે અને વિથ ઇન્ડેક્સેશન બેનિફિટ ગોન અવે, મને રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં એટલો હમણાં બેનિફિટ નથી આવતો. પ્લસ એક ઓર એડિશનલ પોઈન્ટ કહેવા માંગુ છું કે એવરેજ રેન્ટલ yield જે રિયલ એસ્ટેટની છે, તમે એને પણ એડ કરી કાઢો તો એનીવેર બિટવીન તમને સિર્ફ 2 થી 5% જ મળે છે. આજે તમે ડેટના yields જોશો તો વિચ આર ટ્રેડિંગ બિટવીન 7 to 8%. સો મારા ખ્યાલમાં અગર તમે રિયલ એસ્ટેટ રહેવા માટે કંઈક યુઝેજ માટે ખરીદો છો, બાય કરો છો, દેટ્સ વેરી ડિફરન્ટ. બટ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આઈ ડોન્ટ સી મચ ઓફ વેલ્યુ એડિશન ટુડે. તો મે બી નોટ ફોર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, પણ તમારા અપગ્રેડેશન માટે, તમારા રહેવા માટે જો તમે પ્રોપર્ટી બાય કરતા હો તો હજી પણ એક બેટર પ્રપોઝિશન છે. પણ ઓન દેટ નોટ, જો સમરાઇઝ કરવું હોય ક્વિકલી, વેરી ક્વિકલી, તો હવે જે આપણે ઇન્વેસ્ટમેન્ટની આપણી જે થિયરી હતી, મને લાગે છે મોર ઓર લેસ આપણે સેમ જ રાખવી જોઈએ પ્રી બજેટથી જે પોસ્ટ બજેટમાં, એટલો તો કોઈ ચેન્જીસ નથી આવ્યા. એબ્સોલ્યુટલી. આઈ થિંક ઇન્વેસ્ટર્સ શુડ સ્ટીક વિથ યર એસેટ એલોકેશન. તમારું શું ગોલ શું છે, ગોલને પકડીને રાખો, ટાઈમ હોરાઇઝનને પકડીને રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી રિસ્ક એપેટાઇટ પકડીને રાખો, અને પછી તમે એસેટ એલોકેશન ફોર્મ કરો. સી, આપણે ટુ સમરાઇઝ, ઇક્વિટી ઇઝ ગુડ ટુ ગો, ડેટ ઇઝ ઓલ્સો ગુડ ટુ ગો, કારણ કે ઇક્વિટીમાં તમને ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ, પોસ્ટ ટેક્સ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ કમ્ફર્ટેબલી મળશે. ડેટમાં કારણ કે yields ઓલરેડી 7-8% છે, તો તમને ડેટમાં પણ તમને રિયલ રેટ્સ મળી રહી છે, ઇન્ફ્લેશન બીટિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ મળી રહ્યા છે. ગોલ્ડમાં પણ જે ડિપ થયો છે એનો તમે એડવાન્ટેજ લઈ શકો છો. તો ઓનલી નેગેટિવ પાર્ટ આઈ ફીલ એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇઝ રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટમાં વેન્ચર ના કરવું જોઈએ. એક ઓર એડિશનલ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા માંગુ છું, કહેવા માંગુ છું કે તમે ઇક્વિટીમાં હમણાં બહુ ઓવરબોર્ડ નહીં થવું. વેલ્યુએશન ઘણા એક્સપેન્સિવ છે. 2/3 ઓફ ધ સેક્ટર્સ આર ટ્રેડિંગ એટ અ પ્રીમિયમ. ઓફકોર્સ સેન્ટિમેન્ટ ઇઝ ડ્રાઇવિંગ ધ માર્કેટ અપવર્ડ્સ, પણ તમે થોડું ફેક્ટ્સ એન્ડ ફિગર્સ તમે પકડીને રાખશો તો તમે ડિસઅપોઇન્ટ નહીં થાવ. કારણ કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટમેન્ટ એની માટે કરે છે કે મને સુપિરિયર ડબલ ડિજિટ રિટર્ન્સ મળે, રાઈટ? સો આઈ થિંક તમે ઇક્વિટીમાં એસઆઈપી મેથોડોલોજી મેન્ટેન કરો. લમસમ નહીં કરો. અગર લમસમ કરવું હોય તો તમે લાર્જ કેપમાં કે ફ્લેક્સી કેપ ફંડ્સમાં કરો. ડેટમાં તો તમે લમસમ કરી શકો છો. મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન બોન્ડ્સમાં મને વધારે ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. અને ઇન્ટરનેશનલ સેગમેન્ટમાં તમે S&P 500 કે NASDAQ 100 ફંડ ઓફ ફંડ જોઈ શકો છો. અને એના પણ કારણ કે યુએસ માર્કેટ પણ ઘણું ઉપર વયું ગયું છે, તો આઈ ફીલ દેટ કે એસઆઈપી મેથોડોલોજી તમે મેન્ટેન કરશો અને તમે ઇન્ટરનેશનલ સેગમેન્ટમાં વિચ ઇઝ ધ યુએસ માર્કેટ તમે અરાઉન્ડ 20% એલોકેશન રાખશો, તો કોમ્બિનેશન ઓફ ઇન્ડિયન ઇક્વિટીઝ અને ફોરેન ઇક્વિટીઝ તમને લાંબા સમયમાં બહુ બેનિફિટ. એમનો રિષભ સવાલ છે કે એમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં છેલ્લા 5 વર્ષથી આપણે જો નજર કરીએ તો થયેલું કુલ રોકાણ 12 લાખ છે. એમનો ગોલ 2 વર્ષ પછીનો છે, તો ટેક્સમાં આવેલા જે ફેરફાર છે એને જોતાં આ ફેરફાર લાગુ થાય એ પહેલાં એમને પ્રોફિટ બુક કરવો જોઈએ કે બન્યા રહેવું જોઈએ? લગભગ 17% જેવા રિટર્ન્સ અત્યાર સુધી એમને મળ્યા છે. જી રિષભ. મારા ખ્યાલમાં જો હમણાં હવે તમે પ્રોફિટ બુક કરશો તો તમને હવે નવું જ ટેક્સેશન લાગુ થશે, વિચ ઇઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ એટ 20% અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ એટ 12.5%. એટલે હવે તમે કશું બચી નહીં શકો. હવે તમે અગર રિડીમ કરશો, પ્રોફિટ બુક કરશો, તો તમને ન્યૂ ટેક્સ રેટ્સ લાગશે. રિટર્ન્સ વાઇઝ બહુ સારું છે, 17%, વિચ ઇઝ વેરી ગુડ. મને પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન ખબર નથી, પણ આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ એમનું ગોલ 2 વર્ષમાં પૂરું થતું નજર આવે છે. તો મારા ખ્યાલમાં ટુડે એટલીસ્ટ 50% પ્રોફિટ બુક કરી શકે છે. એટલે જે 12 લાખનો જે પોર્ટફોલિયો છે એમાં અડધું એટલે 6 લાખ કાઢીને કંઈક ફિક્સ્ડ ઇન્કમમાં રાખી શકે છે. અને બીજા જે 6 લાખ છે, લેટ ઇટ ગ્રો ફોર અનધર સે લાઈક અ યર.
યર એન્ડ અ હાફ, અને પછી તમે એક કે દોઢ વર્ષ પછી બીજા 6 લાખ તમે રિડીમ કરી શકો છો. તો એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ 50% તમે કાઢી લો અને 50% લેટ ઇટ બી ઇન્વેસ્ટેડ ધ વે ઇટ ઇઝ. 50% મે બી તમે વિથડ્રો કરી શકો છો. 50% રહેવા દો 1 થી 1.5 વર્ષ માટે, ને પછી તમારા 2 વર્ષ પહેલાં તમે અહીંયા વિથડ્રો કરી શકો છો. નેક્સ્ટ સવાલ જગદીશ પટેલનો છે. એમની પાસે 75 લાખનું એક કોર્પસ છે અને ભંડોળ છે. આને કઈ રીતે રોકાણ કરવાથી માસિક 50,000ની આપણે આવક મળી શકે, અને એવો એમનો સવાલ છે, ને મળી શકે પણ કે નહીં એ પણ એમનો સવાલ છે. કઈ રીતે રોકાણ કરવું જોઈએ? એમની ઉંમર 59 વર્ષની છે ને એમની પત્નીની ઉંમર 60 વર્ષની છે. જે પ્રીતિ, એમનો જે 75 લાખ્સનું જે કોર્પસ છે, હમણાં કમ્ફર્ટેબલી એ 50,000 રૂપીઝ મંથલી રિડીમ કરી શકે છે. માની લો કે 75 લાખ રૂપીઝ એકદમ કન્ઝર્વેટિવ ફિક્સ્ડ ઇન્કમમાં રાખે છે એટ અરાઉન્ડ 7-8%, તો એ કમ્ફર્ટેબલી 50,000 રૂપીઝ પર મંથ એ કાઢી શકે છે, અઝ્યુમિંગ કે એ 85 યર્સ સુધી લીવ કરે છે. તો કરન્ટલી એ 60 છે, સો ઓવર ધ નેક્સ્ટ 20-25 years એ કમ્ફર્ટેબલી કાઢી શકશે. બસ એક જ વસ્તુ હું એડિશનલી એમાં કહેવા માંગુ છું, કારણ કે જો ઇન્ફ્લેશન વિલ કીપ ઓન ઇન્ક્રીઝિંગ યર બાય યર, એટલે આમાં એમને ઇન્ફ્લેશન ફેક્ટર કરવું જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગર જો ઇન્ફ્લેશન ફેક્ટર ઇન કરે છે તો પછી થોડું ચેલેન્જિંગ થઈ શકશે ટુ વિથડ્રો 50,000 રૂપીઝ ફોર ધ નેક્સ્ટ 20-25 years ફ્રોમ ફિક્સ્ડ ઇન્કમ. તો ઓફકોર્સ એમને ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ જોઈશે, તો જ એ કમ્ફર્ટેબલી 50,000 રૂપીઝ પર મંથ કાઢી શકશે. તો મારો એવો સજેશન છે કે જો એમનું ઓલરેડી ફિક્સ ડિપોઝિટ હોતું હોય ને આ પૈસાની એમને ઓવર ધ નેક્સ્ટ 3-4 યર્સની જરૂરત ના હોય, તો 75 lakhs હાઇબ્રિડ ફંડ્સમાં જે બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. 75 lakhs ડાયવર્સિફાઈડ અક્રોસ 3-4 ફંડ્સ, લેટ ઇટ ગ્રો ફોર 3-4 years or maybe 5 years at the max, અને પછી તમે 50,000 રૂપીઝ મંથલી તમે કાઢશો તો બહુ કમ્ફર્ટેબલી ઓવર ધ નેક્સ્ટ 20-25 years તમે આમાંથી વિથડ્રો કરી શકશો. ઓકે, તો તમારા 75 lakhs ઓવર 3 to 4 જે ફંડ્સ છે એમાં તમે બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં તમે નિવેશ કરી શકો છો, અને પછી તમે મંથલી જો એમાંથી વિથડ્રો કરશો, જે તમારું કોર્પસ તમને જોઈએ છે, તો તમને આઈ થિંક તમારા એટલીસ્ટ 85 યર્સ સુધી તમને પૂરતું બની શકશે. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને નેક્સ્ટ સવાલ જે છે મયંક વાઘેલાનો છે. એમની ઉંમર 29 વર્ષની છે. માસિક 10,000નું અગ્રેસિવ રોકાણ એમને કરવું છે તો કરવું જોઈએ કે નહીં, અને 5 વર્ષમાં મહત્તમ રિટર્ન મેળવવા છે તો કઈ રીતના મેળવી શકે? પ્રીતિ, અગર લમસમ હોત તો અગ્રેસિવલી પ્યોર ઇક્વિટીમાં 5 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકત. પણ કારણ કે એ પર મંથ કરવા માંગે છે, એસઆઈપી મેથોડોલોજીમાં કરવા માંગે છે, તો મારા ખ્યાલમાં પ્યોર ઇક્વિટીમાં ના જવું જોઈએ, કારણ કે 5 વર્ષમાં સ્પ્રેડ આઉટ થાય છે એટ ઓલ હાઈ, મીડિયમ, લો પોઈન્ટ્સ ઇન ધ માર્કેટ. 5 વર્ષ મારા ખ્યાલમાં થોડું ઓછું ટાઈમ હોરાઇઝન છે ફોર એસઆઈપી મેથોડોલોજી. અગર કોઈને એસઆઈપી મેથોડોલોજી કરવી હોય તો મિનિમમ 7 yearsનો ટાઈમ હોરાઇઝન હોવા જોઈએ ઇન માય વ્યૂ. સો અગર 10,000 રૂપીઝ પર મંથ કરવા માંગે છે, તો અગેન આઈ વુડ સજેસ્ટ હાઇબ્રિડ પ્રોડક્ટ્સમાં જાય કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સમાં જાય, જે કે એમાં બેવ આવી જાય છે, ઇક્વિટી અને ડેટ આવી જાય છે, અને વિચ ઇઝ ઓટોમેટિકલી મેનેજ્ડ બાય ધી ફંડ મેનેજર, કે ક્યારે ઇક્વિટીમાં વધારે કરવું જોઈએ અને ક્યારે ઇક્વિટીમાંથી ઘટાડવું જોઈએ. સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બહુ અગ્રેસિવ ના જાય એસઆઈપી મેથોડોલોજી ફોર 5 years. અગર એ થોડો લાંબો સમય રાખી શકે છે ફોર અરાઉન્ડ 7 years, તો પછી અગ્રેસિવલી પ્યોર ઇક્વિટીમાં કે લાર્જ કેપ ઇન્ડેક્સ ફંડ કે કોઈ ફ્લેક્સી કેપ ફંડમાં કરી શકે છે. બટ ફ્રોમ અ 5 year point of view, I would suggest balance advantage fund, which is a hybrid product between equity and debt. તો હાઇબ્રિડ પ્રોડક્ટમાં કરજો. તમારો 5 વર્ષનો સમય છે, એના પર બી તમારે એસઆઈપી રૂટથી જવું છે, તો એક હાઇબ્રિડ પ્રોડક્ટ તમને બેલેન્સ એડવાન્ટેજ ફંડ્સ જેવા ફંડ્સ તમારું હદ સુધી એક ગોલ્સ અચીવ કરી શકે છે. પણ ઓન ધેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. તો ઋષભ, આપના કોઈ ડિસ્ક્લોઝર્સ તો નહીં, પણ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર.
આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.